राधे राधे। जरा प्यार से बोलिए ना, राधे बोलिए। ભગવાન શું છે, ક્યાં છે, કેવી રીતે, આ બધું જ ભાગવતજીનો વિષય છે. મારા ભાઈ બહેનો, આ દ્રષ્ટાંત આપીને મને તમને સમજાવે છે કે જેના અંદર ભક્તિ આવે એનામાં જ્ઞાન આવે. ભાગવત કથા કેવી હોવી જોઈએ? ભાગવત કથાકાર કેવો હોવો જોઈએ? અત્યારે તો ગમે તે વ્યક્તિ કથા કરવા મળે છે, તબલા વગાડતો વગાડતો કથા કરવા મળે. બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે, જ્ઞાન એના એના લોહીના કણે કણની અંદર જ્ઞાન રહેલું છે. એટલે હંમેશા હું કહું કે ભાગવત કથાના યજમાન બનો ને તમે તો વિચાર કરીને બનજો. કોઈ વિદ્વાન, કોઈ જેના મૂળમાં ભાગવત હોય, જેના મૂળની અંદર સંસ્કાર હોય, અને બ્રાહ્મણને આપેલું અહીંયા પણ પહોંચે અને ઉપર પહોંચે. બોલું જ્યાં ત્યાં તમે યજમાન બની જાઓ. અમે ભાગવત કથા, સત્સંગ કથા અને આ ચરિત્ર ના ત્યાં તમે ગમે એટલું દાન કરો, એ અહીંયા ન પહોંચે અને ઉપર ન પહોંચે સાહેબ. પણ જ્યારે દાન લેવું, દાન દેવું, જ્ઞાન લેવું, જ્ઞાન દેવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, આ બ્રાહ્મણનો ધર્મ છે સાહેબ. બ્રાહ્મણનો ધર્મ છે. આમાં ધ્યાનથી સાંભળો, આનો ક્રમ તમે જુઓ. શાસ્ત્રમાં કયો આનો ક્રમ બ્રાહ્મણનો? પહેલા જ્ઞાન લેવું, પહેલા જ્ઞાન લેવું અને પછી જ્ઞાન દેવું. પહેલા યજ્ઞ કરવો બ્રાહ્મણે અને પછી યજ્ઞ કરાવવો. ખાલી બધાને ત્યાં જઈને યજ્ઞ કરી આવે એમ નહીં. પહેલા યજ્ઞ કરો, યજ્ઞ કરે અને યજ્ઞ કરાવે, એ બ્રાહ્મણનો ધર્મ છે. અને હવે ક્રમ જુઓ, જ્ઞાન લેવું, જ્ઞાન દેવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. પણ હવે દાનની જયારે વાત આવી ત્યારે ક્રમ બદલી કાઢ્યો શાસ્ત્રોએ, સંતોએ. દાનની વાત આવી ત્યારે દાનમાં એવું કીધું, બ્રાહ્મણોએ પહેલા દાન દેવું, પહેલા દાન દેવું અને પછી લેવું. ઓલામાં શું હતું? પહેલા કરવું અને પછી કરાવવું. આમાં એવું નહીં કે દાન લેવું પછી દેવું, એમ નહીં. પણ બ્રાહ્મણો જે હોય એને શું કરવું? તો કે પહેલા દાન દેવું અને પછી દાન લેવું, અને બ્રાહ્મણ કહેવાય.